અમદાવાદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે। આતુરતાથી મેઘરાજાની રાહ જોવાતી હતી ત્યાં મેઘરાજાએ આજે સવારથી જ શરૂઆત કરી દીધી છે। શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું આખરે આગમન થઈ ચૂક્યું છે અને આજે ગોતા, એસજી હાઈવે, ગુરુકુળ, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। થલતેજ, સોલા, મેમનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત પણ થઈ ચૂકી છે। સીધા છે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ એ જ ફરી એકવાર તંત્રના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થતા પણ જોવા મળી રહ્યા છે, કારણ કે હજુ તો વરસાદ શરૂ થઈ 1 કલાક કે 2 કલાક જેટલો જ સમય થયો છે, પરંતુ આ શરૂઆતના વરસાદમાં જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ ગઈ છે। નોકરી ધંધાએ જવાનો સમય છે અને આ સમય વરસાદી માહોલ વચ્ચે પાણી ભરાતા જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેમને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે। વાદળછાયું વાતાવરણ છે, ધુમ્મસ પણ છે અને વરસાદી માહોલ પણ છે અને આ વચ્ચે વિઝિબિલિટી પણ ખૂબ જ ઓછી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે જોવા મળી રહી છે। અમદાવાદમાં વહેલી સવારથી જ માહોલ બદલાયો હતો। કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદે વરસવાની શરૂઆત કરી। અમદાવાદનો માહોલ જાણવા માટે સીધા જ જોડાઈએ અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક પાસે। આયુષી, આખરે આતુરતાનો અંત આવ્યો છે। મેઘરાજાએ અમદાવાદમાં પધરામણી કરી દીધી છે, પરંતુ કહી શકાય કે તંત્રની બેદરકારી અમદાવાદીઓને પરેશાનીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। શું છે હાલ અમદાવાદના? જે રીતે અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસથી ખૂબ સારો વરસાદ પડે તેની લોકો રાહ જોઈ રહ્યા હતા, આખરે વહેલી સવારથી જે ઝરમર વરસાદ હતો ત્યારબાદ હવે વરસાદની ગતિની અંદર પણ જે વધારો છે તે થયો છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારની અંદર જે વરસાદનું આગમન છે તે થયું છે, ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જે છે તે વરસતો જોવા મળી રહ્યો છે। અત્યારે આ દ્રશ્ય એસજી હાઈવેના છે કે જ્યાં હાલ જોઈ શકાય છે કે વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને ખાસ કરીને આ વરસાદની જે ગતિ છે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર જોવા મળી રહી છે। જો અલગ અલગ વિસ્તારોની વાત કરવામાં આવે તો એસજી હાઈવે, સિંધુ ભવન, બોડકદેવ, નારણપુરા, નવરંગપુરા, થલતેજ, જોધપુર, સેટેલાઇટ સહિતના તમામ વિસ્તારની અંદર વરસાદ છે તે વરસી રહ્યો છે। ગોતા, ચાંદલોડિયા, ચાણક્યપુરી, ચાંદખેડા સહિતના તમામ વિસ્તારની અંદર વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ પશ્ચિમની અંદર હાલ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે અમદાવાદ પૂર્વની અંદર જે ઝરમર વરસાદ છે તે અત્યારે હાલ ક્યાંક કેટલાક વિસ્તારમાં વરસતો જોવા મળી રહ્યો છે, જેમાં બાપુનગર, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કરનગર સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર ધીમી ધારે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। ઓવરઓલ જો વરસાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે અને આ પ્રકારની પરિસ્થિતિ આવનારા 24 કલાક સુધી રહેશે, કારણ કે જે વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે। અલગ અલગ 2 જેટલી વરસાદી સિસ્ટમો છે, અપર એર સાયક્લોનિક જે સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ લાઇન છે, આ બંને સિસ્ટમના કારણે રાજ્યની અંદર વરસાદ છે, જેમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વધુ, જ્યારે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં જે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। જે રીતે વરસાદ અત્યારે સવારના સમય છે, એટલે કે ઓફિસ અવર્સના સમય દરમિયાન વરસાદની શરૂઆત થતાં ઓફિસ જતા, નોકરી ધંધે, વેપાર ધંધે જતા વાહન ચાલકો જે છે તેને પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તેના કારણે મુશ્કેલી વધી રહી છે અને વરસાદના કારણે લોકો હાલાકી ભોગવતા પણ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યા છે। કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણીનો ભરાવો પણ થવા લાગ્યો છે। જે રીતે એસજી હાઈવેના સર્વિસ રોડ ઉપર જે વરસાદી પાણી ભરાયા હોવાની જે સમાચારો છે તે મળી રહ્યા છે, એટલે કે જે ઓફિસ અવર્સ દરમિયાન વરસાદની શરૂઆત થતાં કેટલાક લોકોએ તો ગરમીથી રાહત અનુભવી છે અને ઠંડક વાતાવરણમાં ઠંડક પ્રસરતા, પરંતુ બીજી તરફ જે વેપાર ધંધે જતા લોકો છે તેને આ વરસાદના કારણે ક્યાંક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય તે પ્રકારની પરિસ્થિતિ છે, કારણ કે જોઈ શકાય છે કે અત્યારે હાલ વાહન ચાલકો છે જ્યારે ટ્રાફિક સિગ્નલ્સ પર ઊભા છે પલળતા જોવા મળી રહ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિના કારણે ક્યાંક તેમને મુશ્કેલી પણ વેઠવી પડી રહી છે। એટલે કે આ અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે અને તે આવનારા 24 કલાક એટલે કે આજનો દિવસ આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ, એટલે કે અમદાવાદની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર જે ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે।